જંગલ ખાતાની રેડ દરમિયાન ભાગી ગયેલા શિકારીઓ પૈકી માત્ર 2 શિકારીઓ વન કચેરીએ હાજર થતા વન વિભાગે 1 લાખનો દંડ વસૂલી શિકારીઓને મુક્ત કર્યા। વાગરા તાલુકાના ખોજબલ ગામમાં વન્ય પ્રાણીનો શિકાર કરી માંસ કટિંગ કરાઈ રહેલ સ્થળ ઉપર વાગરા વન વિભાગની ટીમે દરોડા પાડી વન્ય પ્રાણીનું માંસ જપ્ત કર્યું હતું। જો કે શિકારીઓ સ્થળ છોડી નાસી છૂટવામાં સફળ રહ્યા। વન વિભાગની ટીમે સ્થળ ઉપરથી 4 થેલા ભરેલ વન્ય પ્રાણીનું માંસ તેમજ 2 મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જો કે ગતરોજ 2 વ્યક્તિઓ વન વિભાગની કચેરી ખાતે હાજર થઈ ગુનાની કબૂલાત કરતા વન વિભાગે આરોપીઓને રૂપિયા 1 લાખનો દંડ ફટકારી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। વાગરા વન વિભાગની કચેરી ખાતેથી મળેલી વિગતો અનુસાર નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ ભરૂચના ઉર્વશીબેન આઈ પ્રજાપતિનાઓના માર્ગદર્શન અને સૂચના હેઠળ વાગરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી ચારણ સ્ટાફ સાથે ગત તારીખ 20/1/2024ના રોજ રાત્રિના સમયે વાગરા તાલુકાના ખોજબલ ગામની સીમા પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન વાગરા તાલુકાના ખોજબલ ગામે ગૌચરની જગ્યા ઉપર કેટલાક કિસ્સામાં વન્ય પ્રાણીનો શિકાર કરી મરણ નિપજાવી માંસ કટિંગ કરી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી। બાતમીના આધારે વનકર્મીઓએ સ્થળ ઉપર દરોડો પાડતા વન્ય પ્રાણીનું કટિંગ કરી રહેલા શિકારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી। ટીમે સ્થળ પરથી માંસ કટિંગ કરવાના સાધનો સહિત 2 મોટરસાયકલ જેમાં હીરો કંપનીની સ્પ્લેન્ડર બાઇક જેનો રજિસ્ટ્રેશન નંબર GJ16C09023 તેમજ હીરો કંપનીની પેશન જેનો રજિસ્ટર નંબર GJ16BF3212 જે બંને મોટરસાયકલ પણ જપ્ત કરી માંસના નમૂના લઈ ગૌમાંસ છે કે અન્ય કોઈ પ્રાણીનું માંસ છે જેની તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવાની કવાયત હાથ ધરવામાં આવી હતી। વન વિભાગે વન્ય પ્રાણી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી શિકાર કરી ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। ગતરોજ તારીખ 22/1/2024ના રોજ 2 આરોપીઓ નામે વિજયભાઈ ગણપતભાઈ વસાવા ઉંમર વર્ષ 46 રહેવાસી ખોજબલ તેમજ મુબારક યાકુબ પટેલ ઉંમર વર્ષ 46 રહેવાસી ખોજબલ જેઓ ભયભીત થઈ રેન્જ કચેરી ખાતે હાજર થઈ ગુનાની કબૂલાત કરી હતી। જે અનુસંધાને રેન્જ કચેરી વાગરાએ રૂપિયા 1 લાખના દંડની વસૂલાત કરી દોષિતોને મુક્ત કર્યા હતા। હાલ આ પ્રકરણમાં મોટા માથાઓની સંડોવણી હોય જેઓએ નાના માણસોને આગળ ધરી દંડ ભરપાઈ કરાવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો તપાસ અધિકારી દ્વારા તલસ્પર્શી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો મોટા માથાઓના નામ તેમજ અન્ય મોટા ગુના પણ સપાટી ઉપર આવે તે વાત નકારી શકાય તેમ નથી।